બોડેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી. યુનિટી માર્ચમાં વિશાળ તિરંગા રેલી સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ ગુંજ્યો. બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલીમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. શહેરમાં યોજાયેલી યુનિટી માર્ચ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, યુવાનો તથા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત તરીકે પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ કાર્યક્રમ બાદ સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથે લગભગ 8 કિલોમીટર લાંબી તિરંગા રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી. હજારો નાગરિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ ભારત માતા કી જય અને વંદે માતરમના દેશભક્તિના નારા સાથે વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત બનાવી દીધું હતું. બાળકો, યુવાનો, મહિલાઓ સહિત તમામ વર્ગના નાગરિકોની સક્રિય ભાગીદારીથી રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન જન સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વહીવટીતંત્ર તથા આયોજકોનો મહત્વનો ફાળો રહ્યો હતો. બોડેલીથી M.A. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર.